એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। ચોરીના આરોપમાં આર્યન નામના 17 વર્ષના મુસ્લિમ યુવાનને બોટાદ પોલીસ થોડાક દિવસો માટે તપાસના કામે લઈ જાય છે। એના ઘર પરિવારને જાણ કરતી નથી, એના સગાવાલાને જાણ કરતી નથી અને સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ થતી હશે તો હું સુધારીશ, પણ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે બોટાદ પોલીસના કેટલાક પોલીસ કર્મીઓએ નશાની હાલતમાં આ 17 વર્ષના આર્યન નામના મુસ્લિમ યુવાનને એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે। ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ વાતને પણ આજે 4-5 દિવસ થયા છતાં જાણે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજ દિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી। બોટાદના જિલ્લા પોલીસ વડા સાથે મેં 2 વખત વાત કરી, પીડિતોના સગાઓ સાથે વાત કરી અને મારી ટીમમાંથી 2 માણસો ઝાયડસમાં આ ભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે। એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાથળના ભાગે, તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે કે એમના સ્વજનોના કહેવા પ્રમાણે કદાચ એને ગેંગ્રીન થઈ ગયું છે અને ગેંગ્રીન થાય, હું નથી ઈચ્છતો કે એવું બને, પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ કે માસૂમ બાળકનો પગ પણ કપાવવો પડે। તો આ હદનું અમાનવીય કૃત્ય એ આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે। એટલું આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું માગણી કરું છું કે રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના ડીજીપી તાબડતોબ આનો કોગ્નિઝન્સ લે અને આર્યન ઉપર હુમલો કરનારા કોન્સ્ટેબલથી લઈને એસપી સુધી જે પણ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હોય એ બધાની સામે લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરી એ બધાને તાબડતોબ સસ્પેન્ડ કરી દેવા જોઈએ। બીજી બાજુ અમે લોકો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે મૂવ કરવાનું વિચારી રહ્યા છે એના પરિવાર સાથે સંકલનમાં રહી। એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર 24 કલાકમાં આર્યનને એના પરિવારજનોને ન્યાય આપે। એક એવો માસૂમ દીકરો છે જેના મા બાપ પણ નથી। બીજી વાત કરવાની હતી, આજે આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં સરકારી કચેરીઓમાં, ખાનગી એકમોમાં, ફેક્ટરીઓમાં, કારખાનાઓમાં ક્યાંય પણ લઘુત્તમ વેતન લાગુ પડતું નથી। સરકારી કચેરીઓ જુઓ, તમે જિલ્લા સેવા સદન જુઓ કે સર્કિટ હાઉસ જુઓ, મોટાભાગના આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને મિનિમમ વેજ આપતા નથી, સેલેરી સ્લીપ આપતા નથી, એનો પીએફ કાપાતો નથી। આ ભયંકર શોષણ જ્યારે ઓછું હતું એમ કામદારોના કામના કલાક ઘટાડીને 8માંથી 6 કરવાના બદલે પૂંજીપતિઓની ચાપલુસી કરવામાં માનતી, ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવામાં માનતી આ ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના શ્રમજીવીઓનું મહાભયંકર શોષણ કરવાના બદ આશયથી કામના કલાકો 8માંથી વધારીને 12 કરવા માટેનું, 12 કલાક સુધી લઈ જવા માટેનું બિલ લાવી છે। બિલમાં એવી પણ જોગવાઈ કરી છે કે બહેનોએ પણ રાત પાળીમાં કામ કરવાની છૂટ મળશે। અનેક અભ્યાસો પરથી પ્રસ્થાપિત થયું છે કે કામના સ્થળો પર દીકરીઓની, બહેનોની, માતાઓની સુરક્ષા નથી। એમની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, સેક્સ્યુઅલ અબ્યુઝ અને ઇવન બળાત્કાર સુધીની અતિ ગંભીર, અતિ સંગીન ઘટનાઓ બનતી હોય છે। આ કામના સ્થળો ઉપર, ફેક્ટરીઓમાં, ઉદ્યોગોમાં જે બેન દીકરી માતાઓ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનતી હોય છે એમને ન્યાય આપવો, એમને પુખ્તા સુરક્ષા આપવી, આ બધામાં આપણી સરકાર, ગુજરાતની ભાજપ સરકાર ફેલ ગયેલી છે। અત્યારે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીમાં, હમણાં હાઉસમાં હું બોલ્યો કે યુરોપના કેટલાક દેશોમાં, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીમાં એવી ડિમાન્ડ છે કે સોમથી શુક્ર જ કામ કરીશું, એ પણ દિવસના 6 કલાક। પણ ગુજરાતની સરકાર એવી વિચિત્ર છે કે કામના કલાકો ઘટાડીને 8માંથી 6 કરવાના બદલે 12 કરવા માંગે છે। આ એક અમાનવીય, ગેરબંધારણીય અને શ્રમજીવીઓની ભયંકર શોષણ કરનારો કાયદો છે। એનો કોંગ્રેસ પક્ષ વતી, ગુજરાતના એક નાગરિક અને ધારાસભ્ય વતી હું સખત શબ્દોમાં એની ટીકા કરું છું, એને વખોડું છું અને રાજ્ય સરકાર જોડે માગણી કરું છું કે કોઈ પણ સંજોગોમાં આ બિલને પરત ખેંચવું જોઈએ। ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO અને WHO, વિશ્વ આરોગ્ય સંસ્થાએ સાથે મળીને 2021માં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો। એ રિપોર્ટના કહેવા પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં
8 થી વધુ કલાકો કામ કરવા બદલ દુનિયામાં 7.44 લાખ શ્રમિકોના મોત થયા. સો ગુજરાતની ભાજપ સરકાર એવું ઈચ્છે છે કે ગુજરાતનો શ્રમજીવી કેમિકલની ફેક્ટરીઓમાં, ઈંટોના ભઠ્ઠાઓમાં, કન્સ્ટ્રક્શનની સાઇટમાં, અકીકના કારખાનાઓમાં અમાનવી પરિસ્થિતિમાં જે કામ કરવા મજબૂર બન્યો છે એ પણ હૃદયરોગ અને અન્ય જીવલેણ બીમારીનો ભોગ બની બીજા મજૂરોની માફક મોત વાલું કરે. રાજ્યની સરકાર ખરેખર જો સંવેદનશીલ હોય તો તાબડતોબ આ ફેક્ટરી એક્ટનો સુધારો પાછો ખેંચવો જોઈએ.